નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓ નિવૃત્ત થતા બોડેલીની શ્રી મહાલક્ષ્મી હોટલના બેન્કેટ હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો। એએસપી શ્રી અગ્રવાલ તથા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમ ડીકે પંડ્યા દ્વારા નિવૃત્ત પોલીસ કર્મીઓને ફૂલહાર તથા શાલ ઉઢાવી તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદાય સમારંભમાં બોડેલી પોલીસ સ્ટાફ તથા સ્નેહીજનો હાજર રહ્યા હતા। નિવૃત્ત પોલીસ કર્મચારી કાલદાસભાઈ, જયંતીભાઈ તથા વરસનભાઈ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ પ્રશંસનીય કામગીરીને લઈ શું કહી રહ્યા છે બોડેલી પીએસઆઈ, જુઓ વિડીયો। અહેવાલ હૈદર પઠાણ, બોડેલી। કાલિદાસભાઈનું ને જયંતિભાઈનું એટલું તો કહેવું પડે કે ખાલી એ વય નિવૃત્ત થાય છે, બાકી જ્યારે પણ ફોન કરે છે ત્યારે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી જ એમણે જવાબ આપ્યો છે। જી જી સર, અહીંયા જ છું, બોલો બોલો। એ હવેના બધાએ ખરેખર શીખવા જેવું છે। તમે આટલો લાંબો સમય પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યો છે અને વય નિવૃત્ત થાવ છો। પોલીસ ડિપાર્ટમેન્ટમાં કહેવાય છે કે ભાઈ જ્યારે ભરતી થઈએ છીએ આપણે બધા ત્યારે સૌથી ફિટ માણસની ભરતી થાય છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આપણે વય નિવૃત્ત થઈએ છીએ ત્યારે 2-5 પ્રકારના રોગ તો હોય જ છે। કંઈ નહીં તો બીપી, બ્લડ પ્રેશર આવે છે, કંઈકનું કંઈક, પણ એ બધાનો પણ તમે સામનો કરીને આજે વય નિવૃત્ત થાવ છો તો એ બાબતે તમને બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન। આગળ પણ તમારું જીવન, પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે તહેવારો હોય કે ગમે તે હોય, માણસ હંમેશા પોલીસ એકલો જ છે। અમારો પરિવાર આજે અહીંયા બેઠો છે, ઘર ફેમિલી અમારા બધાના દૂર છે, અમારો આ પરિવાર છે એ જ હંમેશા અમારા સપોર્ટમાં રહ્યો છે। તો જેટલો ટાઈમ કાલિદાસભાઈ અને જયંતિભાઈ તમે પરિવારને નથી આપ્યો તે હવે આગળ આપો। જે પણ અમુક પરિવારના સુખદ ક્ષણો છે એ માણવાની બાકી રહી ગઈ હોય તો હવે આગળનું જીવન તમે એમાં જ આપો। ખૂબ શારીરિક તંદુરસ્તી આપ સૌની સલામત રાખે ભગવાન, અને હેલ્ધી રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો એની ટાઈમ અમને કહી શકો છો। થેન્ક યુ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।